Audio Jungle. Audio Jungle. શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી। સરકાર તરફથી ખેડૂતોને થતા અન્યાયને પગલે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા રસ્તા રોકો આંદોલન। રાજકોટના એસ્ટ્રોન ચોક પાસે થયેલ માથાકૂટમાં 6 આરોપીઓની ધરપકડ। ફતેપુરા મામલતદારને ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ માંગને લઈને આવેદનપત્ર। ભરૂચની મુન્સી સ્કૂલમાં વિદ્યાર્થીઓને લોખંડની પાઇપથી માર મારવામાં આવતા વાલીઓમાં રોષ। સરકાર તરફથી ખેડૂતોને થતા અન્યાય સામે લડવા સ્થાપાયેલી ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા આપવામાં આવેલ રસ્તા રોકો કાર્યક્રમમાં ખેડૂતોની પાકી હાજરીના કારણે કાર્યક્રમ ધાર્યા જેટલો સફળ રહ્યો ન હતો। તો જોઈએ ભરૂચથી અમારા સંવાદદાતા અવી સૈયદનો આ રિપોર્ટ। વાગરા ખાતે કાર્યરત ખેડૂત હિત રક્ષક દળ દ્વારા 1.5 વર્ષથી ગુજરાત પેટ્રોલિયમ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયોનલ ડેવલપમેન્ટ ઓથોરિટીની મુસદ્દારૂપ નગર રચનાના વિરોધમાં સરકાર સામે આંદોલન ચલાવી રહી છે। ભરૂચ તથા વાગરા તાલુકાના 44 ગામોની 45,000 હેક્ટર જમીન ઉદ્યોગપતિઓના હિતમાં સરકાર ખેડૂતો પાસે મફતના ભાવે આંચકી લેવા માંગે છે, જેમાં 35% જેટલી જમીન એટલે કે 12,850 હેક્ટર જમીન કે જ્યાં આદિવાસીઓ તેમજ અન્ય જ્ઞાતિઓના સ્મશાન સ્થળ પણ સામેલ છે, તે જમીન સરકાર એકદમ મફતમાં ખેડૂતો પાસે ઝૂંટવી લેવા માંગે છે। છેલ્લા 1.5 વર્ષથી ખેડૂત હિત રક્ષક દળ આ મુદ્દે સરકાર સામે રજૂઆતો કરી રૂબરૂ મુલાકાતો કરી આંદોલન ચલાવી રહી છે, પરંતુ સરકાર સતત ખેડૂતોના હિતની વિરુદ્ધ જઈને તેમની માંગણીઓની અવગણના કરી રહી છે, જેના કારણે નવેઠા ગામ નજીકથી પસાર થતા ભરૂચ દહેજ રોડ ઉપર રસ્તા રોકો આંદોલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। માવસંગ પરમાર, પ્રમુખ ખેડૂત હિત રક્ષક દળ। આજે નવેઠા મુકામે અમે વિરોધ પ્રદર્શન માટે આ વિસ્તારના ખેડૂતો એકત્રિત થયા છે। અમારો વિરોધ કરવાનો મુખ્ય આશય ભરૂચ અને વાગરા તાલુકાના 44 ગામમાંથી 35% જમીન જેનું સરકાર કોઈ પણ વળતર આપ્યા વિના લઈ લેવા માંગે છે અને આ જમીનનો ઉપયોગ ફક્ત ઉદ્યોગો માટે કરવાની હોય સરકાર, તો એવા સંજોગોની અંદર અમે પીસીપીઆરમાં આવતી નગર રચનાનો ખૂબ જ વિરોધ કરીએ છીએ। એના ભાગરૂપે આજે અમે અહીંયા એકત્રિત થયા છે। અમારી માંગણી છે સરકારમાં બેઠેલી મૂંગી બહેરી સરકારને અમારી લાગણી પહોંચે, મીડિયાના માધ્યમથી પહોંચે અને એમને જગાડવામાં આવે કે આ ખેડૂતો કોઈ પણ ભોગે 35% જમીન ઉદ્યોગો માટે આપવા તૈયાર નથી। જ્યારે મનની વાત કહેનારા લોકો ક્યારેક આ ખેડૂતોની મનની વાત સાંભળે, તેમની હૈયા વડાળ સાંભળે, એમની વેદના સાંભળે અને આ વિસ્તારની નગર રચના છે એને રદ કરીને એમને વિકાસ માટે જમીન જોઈતી હોય તો એ ખેડૂતને જમીનનું યોગ્ય વળતર આપે અને જમીન સંપાદન કરે, એનો અમારો કોઈ વિરોધ નથી। આટલી જ અમારી લાગણી છે, જેના માટે આજે અમે અહીંયા એકત્રિત થયા છે। અમારો મુદ્દો પીસીપીઆઈઆરનો છે। મફતના ભાવે ઉદ્યોગપતિ જમીન અમારી લેવા માંગે છે અને આ બેડી મૂંગી સરકાર કશું પણ બોલવા તૈયાર નથી। અમારા અનેક પ્રતિનિધિ, ખેડૂત હિત રક્ષક દળના પ્રમુખની સાથે અમે સરકારમાં રજૂઆત કરી હતી, મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી હતી, છતાં પણ ક્ષણિક ઉદ્યોગપતિને બચાવવા માટે, મદદ કરવા માટે આ ખેડૂત ઉપર અત્યાચાર કરી રહેલી છે। જમીન આપવાનો હજારો ઉદ્યોગો અમારા વિસ્તારમાં આવે એની સાથે અમારો કોઈ વિરોધ નથી, પણ અમને એનું યોગ્ય વળતર મળવું જોઈએ એનો અમારો વિરોધ છે। જ્યારે નવા કાયદાઓ પસાર કરી રહેલી આ સરકાર છે, દહેજમાં કામ કરતા હોય કે ભરૂચ જિલ્લાની કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલમાં કામ કરતા હોય એવા 300થી વધારે કર્મચારીઓ જ્યારે કંપનીમાં કામ કરે છે, એ કંપની જ્યારે બંધ કરવી હોય અથવા એ કામદારને જ્યારે છૂટા કરવા હોય ત્યારે આ સરકારની પરવાનગી નહીં લેવાની એવી આ એક સરકાર કાયદો પસાર કરી રહેલી સરકાર છે। એ સરકારને ખબર નથી કે જરૂર પડશે ત્યારે અમે પોતે અમારા પરિવાર સાથે રોડ ઉપર ઉતરી જઈશું
અને એના આંદોલનો કરીશું. આ પોલીસને પણ રોકવું હોય તો આંદોલન રોકી જોવે. અમે આ સરકારમાં મેસેજ આપીએ છીએ અને અમે અમારી જમીન મફતના ભાવે આપવા માંગતા નથી ને આપવાના નથી. અમે આજ રોજ નવેઠા ગામના અહીંયા 4 રસ્તા પર નવેઠા ગામના ખેડૂત આગેવાનો અહીંયા ભેગા થયેલા રસ્તા રોકો આંદોલનનો કાર્યક્રમ રાખેલો, જેમાં અમે 25-30 માણસોને અટકાયત કરેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ. ગતરોજ રાજકોટ શહેરના એસ્ટ્રોન ચોકમાં થયેલ માથાકૂટમાં એ ડિવિઝન પોલીસે સામસામી ફરિયાદના આધારે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી હતી. હુમલાખોરો દ્વારા માર મારવામાં આવતા બચાવમાં 3 રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તો જોઈએ રાજકોટથી અમારા સંવાદદાતા ભરત બરડવાનો આ રિપોર્ટ. ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલ પ્રશાંત વાઘેલા અને યોગરાજ તલાટિયા દ્વારા પહેલા ભાગીદારીમાં ફાઇનાન્સનો વ્યવસાય શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં બંને દ્વારા ભાગીદારી છૂટી કરી નાખવામાં આવી હતી. ત્યારથી બંને વચ્ચે મન દુઃખ ચાલતું હતું. ત્યારે ગતરોજ પણ યોગરાજ તલાટિયા તેના સાગરીતો સાથે એસ્ટ્રોન ચોકમાં આવેલ સરદારનગર વિસ્તારમાં રહેતા લાલુભા વાઘેલાના ઘરે પહોંચ્યો હતો અને ઘરમાં તોડફોડ કરી હતી. પ્રશાંત ઘરની બહાર નીકળે તે પહેલાં જ તેના કાકા લાલુભા વાઘેલા અને તેમનો દીકરો આનંદ વાઘેલા બહાર નીકળતા યોગરાજ સહિતનાઓએ ધોકાપાઈ વડે હુમલો કર્યો હતો, જેથી પ્રશાંત વાઘેલા પોતાની પરવાનગીવાળી રિવોલ્વર લઈને આવ્યો હતો અને હુમલાખોરોને ભગાડવા માટે હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા, જેથી હુમલાખોરો નાસી છૂટ્યા હતા. બનાવને પગલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બંને પક્ષ દ્વારા સામસામી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બંને પક્ષના 3 વ્યક્તિઓની ધરપકડ કરી અને વધુ તપાસ અર્થે રિવોલ્વર કબજે લીધી હતી. ગઈકાલે લાલુભા વાઘેલાના ઘરે પ્રશાંત યોગરાજ વિજયભાઈ તલાટિયા તથા એની સાથે અન્ય 8 થી 10 શખ્સોએ જે એના ઘર પર હુમલો કરેલ, જે બાબતમાં પ્રશાંત તલાટિયાએ હવામાં ફાયરિંગ કરેલ 3 રાઉન્ડ, અને એ બાબતે બંને પક્ષો વિરુદ્ધ સામે ફરિયાદ દાખલ થઈ છે અને બંને પક્ષોના 3 આરોપીઓને અટક કરેલ છે. અગાઉ એની વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે એકાદી, પણ આ લોકોને પહેલેથી આ બંનેનો ફાઇનાન્સનો ધંધો છે, એટલે બંનેને અગાઉથી જૂની અદાવત ચાલુ છે. એ બાબતે માથાકૂટ. ફતેપુરા તાલુકામાં ભારતીય કિસાન સંઘ દ્વારા એક રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તો જે ફતેપુરાથી અમારા સંવાદદાતા વિનોદ પ્રજાપતિનો આ રિપોર્ટ. ફતેપુરા તાલુકામાં ભારતીય કિસાન સંઘ દ્વારા આદિવાસીની એક રેલી કાઢવામાં આવી હતી, જેમાં જુદા જુદા પ્રશ્નો જેવા કે ઝેરોક્સના ભાવ, ખાતરના ભાવ, 22 કિલો અનાજ આપી 20 કિલોના ભાવ આપવા તેમજ ગુણવત્તાયુક્ત અને આરોગ્યને ધ્યાને લઈ ચીજ વસ્તુઓ વેચાય વગેરે જેવી બાબતોને લઈ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભારતીય કિસાન સંઘ દ્વારા અમારા ખેડૂતોને જે નડતા પ્રશ્નો છે એ નડતા પ્રશ્નોના સોલ્યુશન માટે મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપવાને છે. એમાં મુદ્દા છે અમારા કે જે ઓલ ગુજરાતની અંદર ઝેરોક્સ એ 50 થી 75 પૈસામાં ચાલે છે, ફતેપુરામાં 2 રૂપિયાથી 4 રૂપિયા ભાવ ચાલે છે. બીજા નંબરનો મુદ્દો છે અમારો ખાતરનો. જે ખાતર છે તે 450 થી 500 રૂપિયા લેવામાં આવે છે. એરિયા હોય ડીએપીનો ભાવ સમજ્યા, પણ ઇફકો એરિયા કોઈ પણ ખાતર જે યુરિયા ખાતર છે એના 450 થી 500 રૂપિયા લેવામાં આવે છે. એ બંધ કરવાનું છે. ત્યાર પછી વેપારીઓ 22 કિલો અનાજ લે છે અને 20 કિલોના પૈસા આપે છે. નમેણ પ્રથા સદંતર બંધ થવી જોઈએ અને ત્યાર પછી વેપારીઓ માર્કેટમાં બેસવા જોઈએ. જ્યાં સુધી વેપારીઓ માર્કેટમાં ન બેસે ત્યાં સુધી ખેડૂતો અમે જ્યાં સુધી ન નીકળતા ત્યાં સુધી અમે જંપીને બેસીશું નહીં. ત્યાર પછી જે મામલતદાર જે સસ્તા અનાજની દુકાન છે, સસ્તા અનાજની દુકાનની અંદર જે ટીકડું નીકળે છે એ બંધ કર્યું છે. ટીકડું નીકળવું જોઈએ અને એ પ્રમાણે ખેડૂતોને માલ મળવો જોઈએ. ત્યાર પછી ગવર્મેન્ટ જે ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષા દાખલ કરેલી છે એમાં અમારા ખેડૂત ભાઈઓના છોકરાઓ કોઈ પાસ થતા નથી. એમાં કોઈ પણ ગેરરીતિ થતી હોય એના માટે અમારે ટેટ 1 ટેટ પરીક્ષા બંધ થવી જોઈએ. એક માંગ છે કે અમારું કાયદેસર જે આપણો અનામત છે અને એમાં 15% અમારું રહેવું જોઈએ અને બેકલોગ પ્રમાણે અમે જગ્યાઓ અમારા આદિવાસી સીટો ભરાવી જોઈએ. જે ગુગત છે, બિચોર છે, ડુંગર છે, ગઢડા છે, ઝેર છે, બોર્ડરના ગામો છે એ લોકોને સનતો મળી નથી, તેમને સનતો મળવી જોઈએ. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મુન્સી સ્કૂલમાં વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા લોખંડની પાઇપ વડે માર મારવામાં આવતા ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તો જે ભરૂચથી અમારા સંવાદદાતા અવી સૈયદનો આ રિપોર્ટ. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મુન્સી સ્કૂલમાં ક્લાસમાં વાતચીત કરતા વિદ્યાર્થીઓને પાઇપ વડે માર મારવામાં આવતા વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ દ્વારા વર્ગમાં અંદરો-અંદર વાતચીત કરતા મોનિટરે લખેલા નામને આધારે પરવેશ અને હસનૈન નામના 2 શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને કોઈ ગંભીર ગુનો કર્યો હોય તેમ લોખંડની પાઇપ વડે મારવામાં આવતા વધુ ઈજા પામેલા વિદ્યાર્થીઓને તેમના વાલીઓ દ્વારા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. मेरा नाम मिर्ज़ा मोहसिन सैयद है और हमारे सर एक परवेश सर नाम के वो है और एक हसनैन सर है. हम जब क्लास में बैठे कल हमारा पेपर है वो बारे में हम सब्जेक्ट के बारे में डिस्कस करते थे तो वो मॉनिटर ने नाम लिख दिया और नाम लिखे बाद वो जो हसनैन सर है उन्होंने परवेश सर को बोला तो वो हमारे को रूम में ले गए और पाइप से मारा हमारे को लोखंड के पाइप से तो पीछे मारा हाथ ऊपर करके जरा भी मसलने का भी ना बोला बस. तो फिर वो 2 वक्त मारा. जब से हमारी इंग्लिश मीडियम हमारी है स्कूल बिल्डिंग पर गुजराती मीडियम में डाला तो जब से हमारी बिल्डिंग चेंज हुई है जब से हमारे को बेरहमी से मारा करते जब से बिल्डिंग चेंज हुई थी जब से मारा. कितने लोगों को मारा? 15-20 जन थे वो सब. अभी ये जितने हैं उनके कॉन्टेक्ट अभी हम नहीं कर सकते उनको दूसरे जिसको मारा है उनको अभी जितने हैं वो ये सब है. तुम लोगों को कहाँ मारा है? तो पीछे मारा है. बैठा था भी नहीं है और चलाता भी नहीं. किस तरह मारा आप लोगों को? हाथ सलिए से पाइप से मारा एकदम 2 वक्त मारा और मसलने भी नहीं दे रहे थे इतना खराब मारा. तो हमारे को बस वो बिल्डिंग जो पहले थी हमारी वही बिल्डिंग है. ત્યારે શિક્ષકોના અમાનવીય વ્યવહારથી વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા શિક્ષકો સામે વિરોધ દર્શાવી ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મારું નામ સોહાના છે અને અમારું છોકરો છે આમિર એ ધોરણ 10માં ભણે છે મુસી મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટમાં. ત્યાં તેમને શિક્ષકો તરફથી ઘણું ટોર્ચર કરવામાં આવે છે. ક્યારથી પણ આપણે વિચારીએ છીએ કે ના છોકરાઓ ભણે છે તો આપણે વાળે ઘડીએ ત્યાં શિકાયત કરવા જતા નથી. પણ 4 દિવસથી એક છોકરાને તો સર મારતા હતા. આજે મારા છોકરાઓને બીજા બધા ગ્રુપ ડિસ્કશન કરતા હતા કાલે પેપર છે એના માટે. તો મોનિટરે એમના નામ આપી અને મોનિટરે નામ આપી દીધા તો સરે એમને બીજા રૂમમાં લઈ જઈને પાઇપથી હાથ ઉપર કરાવી દીધા અને એમને પાછળના ભાગમાં ખૂબ જ માર્યા. એટલે હાથ ઉપર પછી તમારે નીચે પાછળ આપણને વાગે એટલે એને પછી મસલવાનું પણ નહીં. એ રીતે એમને ખૂબ જ બેરહેમીથી મારવામાં આવે છે. જો શિક્ષકને એવી રીતે મારવામાં આવે અમને એક મોકો આપો કે અમે જઈને માયો ભલે એમના પિતા તો નહીં આવે પણ માતા આવે ને એક સાપ એમને મારીને જોઈએ તો એમને ખબર પડે. 15 જેવા છોકરાઓ. હવે તમારા આના પછીનું તમારું સ્ટેપ શું હશે? અમારું સ્ટેપ એ છે કે અમે કેસ કરીશું અને અમને ન્યાય જોઈએ કે છોકરાઓ ભણવા આવે છે કંઈક શીખવા આવે છે. આ 4 દિવસ પહેલાં પણ 15 દિવસ પહેલાં કમ્પ્લેન કરવા ગયેલા તો સરે શું કીધું અપશબ્દ છોકરાને કે અહીંયા તમારી માયો નાચતી હતી તો તમારી પાસે કંઈક શીખવા આવે છે કે તમારાથી અપશબ્દ એ શીખીને બીજી જગ્યાએ આવા આપણા સમાજમાં તમે ખરાબ તમારા જેવા બનાવવા માંગો છો. છોકરાઓને ડીએસપીની ધમકી આપે છે અને છોકરાઓને કે તમને માર્ક્સ નહીં આપીએ તમને એસએસસીમાં અમે ફેલ કરીશું એવી રીતે ટોર્ચર કરવામાં આવે છે. હવે લઈશું એક નાનકડો વિરામ. ફરિયાદની તપાસમાં ખોટી કલમ ઘૂસી જશે તો હેરાન થઈ જઈશ. સ્ટાફને સાચવવા 10,000 રૂપિયા લેતો આવજો. ગુનો સાબિત થાય તો જેલમાં જઈશ પણ કોઈને હાચવીશ તો નહીં. ભ્રષ્ટાચારની ખોલો પોલ. એસીબી ને કરો કોલ 1064 અથવા ટોલ ફ્રી નંબર 1800-233-44444 અથવા WhatsApp નંબર 9586800870. એસીબી ભ્રષ્ટાચાર દબાવો, દેશને બચાવો. જૂનાગઢના વિસાવદર પાસે રામેશ્વર આશ્રમના મહંતને રાજકોટની યુવતીએ પધરામણી કરવા ઘરે બોલાવી ઘરે આવેલા મહંતને ભોજનમાં કેફી પદાર્થ ખવડાવી બેભાન કરી બીભત્સ વિડીયો ઉતારી લીધો હતો અને બાદમાં રિવોલ્વર, સોનાનું પેન્ડલ, વીંટી તેમજ 2 લાખ રૂપિયા સહિતનો મુદ્દામાલ પડાવી લીધો હતો. ત્યારે વધુ 5 કરોડની માંગ કરવામાં આવતા મહંત દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તો જોઈએ રાજકોટથી અમારા સંવાદદાતા ભરત ભરડવાનો આ રિપોર્ટ. જૂનાગઢના વિસાવદર પાસે આવેલ રામેશ્વર આશ્રમના મહંત ગોવિંદ જીવા ભગતને રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતી યુવતી નિશા પટેલે પોતાના ઘરે પધરામણી કરવા અને તેઓને પોતાના ગુરુ બનાવવા માટે 1.5 મહિનાથી ફોન કરતી હોવાનું મહંત દ્વારા જણાવાયું હતું. જેથી મહંત અને તેના 2 ભક્તો કેતન વ્યાસ અને રજુ વેગડ
રાજકોટ જયનંદન સોસાયટીમાં રહેતી નિશા પટેલના ઘરે ગત તારીખ 9ના રોજ ગયા હતા અને ત્યાં રાત્રિનું ભોજન લીધું હતું. ત્યારે ભોજન લીધા બાદ મહંત દ્વારા પરત જૂનાગઢ જવાનું કહેવાતા નિશા પટેલે રાત્રિ રોકાણ કરવાનું કહેતા મહંત અને બંને ભક્તો ત્યાં જ રોકાઈ ગયા હતા. બાદમાં નિંદ્રાધીન મહંતને નિર્વસ્ત્ર કરી મહંતનો બીભત્સ વિડીયો બનાવી લીધો હતો અને મહંત પાસે ત્યારે હાજરમાં રહેલ રિવોલ્વર, સોનાનું પેન્ડલ, વીટી તેમજ 2 લાખ રોકડ સહિતનો મુદ્દામાલ પડાવી લીધો હોવાનું મહંત દ્વારા જણાવાયું હતું. એ મારી પાસે હોનાનું પેન્ડલ હતું અને વીટી હતી હોનાની, સાંધી ઓલી ગોલ્ડ મેટલ કહેવાય ને, અને સાંધીની માળા હતી, બધું લઈ લીધું કે તમારે ગુરુદાણા કરવી છે ને અહીંયા તમે આવો પગલાં કરો, અમારે ગુરુ મોટું છે, દાન મોટું આપશો ને એ રીતે ગાયુમાન બધા ગૌશાળામાં તમને અમે આપશો કે. મેં કીધું અમારો ટાઈમ ન હોય તો નીકળશું તો ક્યારેક આવશું. એટલે અમે ગયા ત્યાં બધું આ ગોઠવેલું કોને ખબર. પછી અમને ખાવામાં કાંઈ ઘેરનું ખવડાવી દીધું એટલે અમારે નીકળી જવું હતું. તો કે ના રોકાઈ જાઓ ને, અમારા ઘરવાળા બધા ગયા ને રાતના વહેલા મોટા આવી જાય. અમે હું એની ક્યારી કરી, અમને ઉપર મને સગવડ થઈ, એને નીચે ઓલા માણસોને ઉડાવ્યો. એટલે હું તો હૂતો તમને ધોતી ભરો. એ લોકો આવી સીધું આમ મને નિર્વસ્ત્ર કરી અને મીડિયાવાળા તાત્કાલિક આવી ગયા. દિવ્ય જોશી કે હું પત્રકાર છું એમ કરીને 2-4 માણસો મારી રિવોલ્વર ઓછી કરી લઈને સીધી મને સામે કર્યો. પછી મારે તો શું કરવાનું, કેમ કરવાનું રહ્યું. એ 4 મહિલાઓ, પહેલી 2 ને બીજી 2, 4 અને આ મીડિયાવાળી બેન અને 4 પુરુષ હતા. પૈસા નહીં, તમે આમ પૈસા આપો તો છોડી દઈએ. મેં અમારી પાસે કાંઈ હોય નહીં. પૈસા શું હોય તો કે પૈસાનું સેટલમેન્ટ કરો. ત્યારે આ વિડીયો બનાવીને મહંતને બ્લેકમેલ કરી 5 કરોડ રૂપિયાની માંગણી કરાતા આ અંગે મહંત દ્વારા રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી પોલીસે ભગવતીપરામાં રહેતી નિશા પટેલ, અરુણા, દિલીપ, દિવ્યા સહિત અજાણી 8 થી 9 વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. ત્યારે વિડીયો જાહેર કરી બદનામ કરવાની ધમકી આપી 5 કરોડની માંગ કરતા ભારે ચકચાર મચી જવા પામી છે, જેમાં પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર ગામ નજીક જે રામેશ્વર આશ્રમ છે તેમના મહંત છે ફરિયાદી ગોવિંદ ભગત, જેની ઉંમર 52 વર્ષની છે. તેમના કહેવા મુજબ ગઈ તારીખ 9/8/15ના રોજ સાંજના રાજકોટમાં ભગવતીપરામાં જય નંદનવન સોસાયટીમાં રહેતા નિશાબેન પટેલ નામની વ્યક્તિના ઘરે પગલાં કરવા માટે અને નિશાબેન એમને ગુરુ ધારણ કરવા માંગતા હોય એવી અગાઉ ટેલિફોનિક વાત થયેલી. તે આધારે આ ફરિયાદી ગોવિંદ ભગત અને તેમના 2 સેવકો કેતનભાઈ વ્યાસ અને રાજુભાઈ વેગડને લઈને ગયેલા અને રાત્રિ રોકાણ ત્યાં કરેલું. અને જમણવારમાં, રાત્રિના જમણવારમાં કોઈ નશીલો કે ઘેન વાળો પદાર્થ ખવડાવી દેતા તે લોકો ભાન ભૂલી ગયેલા. એ દરમિયાન અન્ય સ્ત્રીઓ જે ફરિયાદમાં જણાવેલ છે, દિવ્યા જોશી, નિશા પટેલ અને અન્ય આરોપીઓ સુલતાનભાઈ, ઇસ્માઇલભાઈ, દિલીપભાઈ જે જણાવેલ છે, એ બધાએ ભેગા મળી અને નિર્વસ્ત્ર કરી એમનું વિડીયો શૂટિંગ કર્યું છે. અને દાગીના, સોના ચાંદીના, લાયસન્સવાળી રિવોલ્વર તેમજ અન્ય 2 લાખ રૂપિયા આશ્રમ ઉપરથી પણ જબરજસ્તીથી બળજબરીથી કઢાવી લીધા છે. અને વ્યક્તિગત રીતે આ મહંતને અને એના આશ્રમને બદનામ કરશું એવી દબાવણી આપી અને 5 કરોડ રૂપિયાની પણ માગણી કરેલ છે. આ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલ છે, એની તપાસ ચાલુ. રાજકોટ શહેરના સુભાષનગરમાં રહેતા ભાજપના આગેવાન ઇલિયાસ ખાન પઠાણ અને તેના પુત્ર આસિફ ખાન પઠાણને મોતને ઘાટ ઉતારી દેનાર મુખ્ય સૂત્રધાર અને કાવતરું રચનાર નહેરુનગરનો સાજિદ કચરા હત્યા બાદ ફરાર થઈ ગયો હતો. અંતે પોલીસે સાજિદને દબોચી લઈ રિમાન્ડ ઉપર લેવાની તજવીજ હાથ ધરી હતી. તો જોઈએ રાજકોટથી અમારા સંવાદદાતા ભરત બરડવાનો આ રિપોર્ટ. સુભાષનગરમાં રહેતા ઇલિયાસ ખાન પઠાણ શનિવારે રાત્રે પોતાના ઘર પાસે ઊભા હતા. ત્યારે નહેરુનગરમાં રહેતો અબ્બાસ અનવર કચરા અને સાજિદ ઉર્ફે મોહસિન ઉર્ફે સાહિલ હુસેન કચરા ત્યાં ધસી આવ્યા હતા અને ઇલિયાસ ખાન પઠાણ પર ગોળીબાર કર્યો હતો. ઇલિયાસ ખાનને બચાવવા દોડેલ તેના પુત્ર અકબર ખાન અને આસિફ ખાનને પણ છરીના ઘા ઝીકી દીધા હતા. હુમલામાં ઇલિયાસ ખાન અને તેના પુત્ર આસિફ ખાનના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે મૃતકના પુત્ર અકબર ખાન અને આરોપી અબ્બાસ કચરાને ઈજા થતા બંનેને હોસ્પિટલ ખસેડાયા હતા. બેવડી હત્યા કર્યા બાદ સાજિદ
ઉર્ફે મોહસિન કચરા નાસી છૂટ્યો હતો, ત્યારે બબ્બે હત્યા થતાં શહેર પોલીસ પર પણ અનેક સવાલો ઊભા થયા હતા અને આરોપીઓને પકડવા પોલીસ પણ દોડધામ કરવા લાગી હતી. દરમિયાન સાજિદ ઉર્ફે મોહસિન મોરબી રોડ પર આવેલા પોતાના ફાર્મ હાઉસ તરફ જવાનો છે તેવી હકીકત મળતા ગાંધીગ્રામ પોલીસે વોચ ગોઠવી હતી અને સાજિદને મોરબી રોડ પરથી દબોચી લીધો હતો. ભાજપના આગેવાન અને તેના પુત્રને મોતને ઘાટ ઉતારવાના પ્રકરણમાં ધરપકડ પામેલા સાજિદ કચરાએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કેફિયત આપી હતી કે ઇલિયાસ ખાન પઠાણ તેની વિરુદ્ધમાં વારંવાર અરજી કરતા હતા અને ધંધામાં નડતરરૂપ થતા હોવાથી તેને પતાવી દેવાનો નિર્ણય કર્યો હતો અને ઘટનાની સાંજે અબ્બાસ કચરાને બોલાવી બંને પઠાણ પરિવારના ઘરે પહોંચ્યા હતા અને ફાયરિંગ કરી ઇલિયાસ ખાન અને આસિફને પતાવી દીધા હતા. હત્યા બાદ કયા કયા સ્થળે આશરો મેળવ્યો હતો અને કાવતરામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ સહિતના મુદ્દે તપાસ કરવા પોલીસે આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરી હતી. પરમ દિવસે મોડી રાતે આ બનાવ બન્યો સુભાષનગર 9માં આમ્રપાલી પાછળનો જે વિસ્તાર છે ત્યાં ડબલ મર્ડર દાખલ થયેલું. એમાં મરણ જનારમાં ઇલિયાસભાઈ પઠાણ અને એના દીકરા આસિફ ઘટના સ્થળે મોત થઈ ગયેલું. હા, ગઈકાલે અમે એક આરોપી તો અત્યારે ઓલરેડી જે અબ્બાસ જે છે સ્ટર્લિંગમાં અત્યારે હોસ્પિટલાઇઝ છે અને ત્યાં પોલીસનો જાપ્તો પૂરતો છે અને હાલ તે પોલીસના જાપ્તા નીચે હોસ્પિટલાઇઝ છે અને તેની ટ્રીટમેન્ટ ચાલે છે. બીજો આરોપી જે છે મુખ્ય આરોપી જે છે આમાં સાજિદ, જે આ ડબલ મર્ડરનો મુખ્ય સૂત્રધાર છે, એ ગઈકાલ અમે ગૌરીદળ પાસે મોરબી રોડ ઉપર આઈઓસીના પ્લાન્ટ પાસે અમારા ગુપ્ત બાતમીદારથી એમને માહિતી મળી, ત્યાંથી અમે એમને દબોચી લીધો છે અને તે પોતાના મોટરસાઇકલ ઉપર જવા રવાના થયેલ. અમને માહિતી મળતા અમે ત્યાં વોચમાં હતા અને ત્યાંથી પસાર થતા અમે ત્યાંથી એને પકડી પાડ્યો. ડભોઈ નગરપાલિકાના લીમડી મસ્જિદના રહીશો દ્વારા નગરપાલિકામાં હોબાળો મચાવવામાં આવ્યો હતો. તો જોઈએ ડભોઈથી અમારા સંવાદદાતા તુષાર સોનીનો આ રિપોર્ટ. ડભોઈ નગરપાલિકાના લીમડી મસ્જિદના રહીશો દ્વારા નગરપાલિકા ખાતે હોબાળો મચાવવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં વારંવાર ઉભરાતા ગટરનું ગંદુ પાણી આખા વિસ્તારમાં ફરી વળે છે. આ સમસ્યા માટે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર કોર્પોરેટર તથા નગરપાલિકાના સત્તાધીશોને અરજીઓ કરવા છતાં કોઈપણ પ્રકારના પગલાં ન લેવાતા આખરે સ્થાનિકોએ નગરપાલિકા ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો. લીમડી મસ્જિદ ફરિયામાં અમારા આંગણામાં આટલું બધું પાણી નીકળે છે, એટલી બધી ગટરો ઉભરાય છે અને ગંદકી થાય છે, તો અમને કેટલી વારંવાર અમે કમ્પ્લેનો કરી પણ કોઈ જોવા આવતું નથી. અમારે 2 મહિનાથી પ્રોબ્લેમ છે. 2 મહિનાથી અમે રજૂઆત તો કરીએ છીએ પણ કોઈ જોવા આવતું નથી અને કશું સુધારો કરતા નથી. અમારાથી ઘરમાં બેસાતું બી નથી, એટલી બધી ગંદકી લાગે છે અમને. સાહેબે એવું કીધું કે અમારી પાસે ટાઈમ નથી, અમારી પાસે વ્યક્તિ પણ નથી અને આટલું બધું અમે કીધું ને તો કે જોર જોરથી તમે બોલવું તો બહાર નીકળી જાઓ, એવું કરીને અમને બહાર કાઢી મૂક્યા. અમે તમારા નોકર નથી, અમારી પાસે વ્યક્તિ બી નથી. ખરેખર છેલ્લા 2 મહિનાથી આ ગટરો એવી ઉભરાય છે કે એક ઘરમાં પાણી છે ગંદુ. ખરેખર પરિસ્થિતિ બહુ ખરાબ છે. વારંવાર રજૂઆત કરવા છતાં બી કોઈ સાંભળતું નથી. આજે આ લોકો રજૂઆત કરવા આવ્યા તો પ્રમુખ સાહેબ બી અસભ્ય વર્તન જેવું વાત કરતા હતા. પેલા બેનને કહે દાદા કહે તો બહાર નીકળી જાઓ. આ રજૂઆત કરવા તો બોલવાનો તો ખરા જ ને. રજૂઆત કરી, રોજને રોજ ફોન કરીએ છીએ અમે. ઘણા સમયથી આ પાણી બહાર નીકળે છે, વારંવાર રજૂઆત કોઈ સાંભળતું નથી. મને એવું લાગે છે કે અહીંયા તો મુસ્લિમો રહે છે એટલા માટે આ કામ થતું નથી, મને એવું લાગે છે. વારંવાર રજૂઆત કરી છે કોઈ સાંભળતી નથી એ ખોટું. બાકી એમની જે તકલીફ છે એની રજૂઆત છે એ 100% સાચી છે અને એમની સાથે સંમત છે. લીંબડી મસ્જિદની બોચર માતાના મંદિરનો વિસ્તાર, હરિજન વાસનો વિસ્તાર, આગળની એક ડ્રેનેજ લાઇનની મોટી લાઇન બ્લોક થઈ હોવાથી ત્યાં તકલીફ થયેલી છે. નગરપાલિકા પાસે હાલ એ કામ કરે એવી કોઈ એજન્સી છે નહીં, એટલે અમારે બીજી એજન્સીનો સંપર્ક કરવો પડે છે. એ કામ અમારું ચાલુ જ છે. એજન્સીનો સંપર્ક બી થયો છે અને લગભગ કાલે કે પરમ દિવસે 2 દિવસમાં આ કામ શરૂ થઈ જશે તો લોકોની તકલીફ દૂર થઈ જશે. નડિયાદ ખાતે NSUI દ્વારા એસટી ડેપો મેનેજરના વિદ્યાર્થીઓને પડતી હાલાકી મુદ્દે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તો જોઈએ નડિયાદથી અમારા સંવાદદાતા ભાવેશ શર્માનો આ રિપોર્ટ. નડિયાદ ખાતે NSUI દ્વારા અવારનવાર એસટી ડેપો નડિયાદ દ્વારા પડતી મુશ્કેલીઓથી હેરાન વિદ્યાર્થીઓની માંગને લઈને નડિયાદ ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં NSUIના શહેર પ્રમુખ પ્રશાંત શાહ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે મોટાભાગની બસો કોલેજ સ્ટોપ તથા સંતરામ સ્ટોપે ઊભી રહેતી નથી, જેને કારણે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. એસટીમાં જે વિદ્યાર્થીઓને બહુ ભારે તકલીફ પડી રહી છે. અત્યારે સર્વ શિક્ષા અભિયાન ચલાવી રહી છે ગુજરાત સરકાર.
પરંતુ લાગે છે એવું કે એને સર્વનાશ તરફ જ લઈ જઈ રહી છે શિક્ષાને. એ કોલેજના વિદ્યાર્થીઓ માટે કોલેજ આગળ જ બસ નથી ઊભી રહી શકતી તો શું કરવાનું? એ જીવન વિકાસ સ્કૂલ આગળ બસ નથી ઊભી રહેતી. આણંદ માટે આણંદ ને વિદ્યાનગર અહીંથી બહુ હજારો સ્ટુડન્ટ જાય છે, તો સવારે કોલેજ બસ વધારાની બદલે ઓછી થતી જાય છે. એક પગ હલાવવાની પણ જગ્યા બસમાં હોતી નથી. આ બધા મુશ્કેલીઓમાં કોઈ એનું નિવારણ આવતું નથી, એટલે અમારે આંદોલન કરવાની ફરજ પડશે. એનું આવેદન આજે આપીએ છીએ. એનએસયુઆઈના યુથ કોંગ્રેસના માધ્યમથી અમે એમને આવેદનપત્ર આપ્યું. મારી જોડે વિદ્યાર્થીઓ છે જ, એ લોકો ઘેરાવો કરવા તૈયાર છે. બસ સ્ટેન્ડમાંથી બસ પણ બહાર નહીં નીકળવા દે. દરેક વિદ્યાર્થી અમારી સાથે જ છે. સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે આવેલ વિવેકાનંદ મિશનરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે 2 જિલ્લાના વિદ્યાર્થીઓની કરાટે કોમ્પિટિશન યોજાઈ હતી, જેમાં 150 જેટલા બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તો જોઈએ પ્રાંતિથી અમારા સંવાદદાતા સંજય રાવલનો આ રિપોર્ટ. તલોદ ખાતે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા કરાટે કોમ્પિટિશન રેન્મી ગુજુ રિયુ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા યોજાઈ હતી, જેમાં રેન્મી ગુજુ રિયુ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ દશરથભાઈ મહેરા તેમજ જનરલ સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટના નેજા હેઠળ આ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોમ્પિટિશનમાં કુમિત્તે એટલે કે ફાઇટ અને કાતા એટલે કે ફાઇટિંગ ડાન્સ એમ 2 ઇવેન્ટ યોજાઈ હતી, જેમાં પ્રાંતિજ તલોદના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જમનાદાસ નરસિંધાણી, સમીરભાઈ શર્મા, રીતેશભાઈ ખમાર તેમજ વિવેકાનંદ મિશનરી ઇંગ્લિશ સ્કૂલના ટ્રસ્ટી ગંગારામભાઈ, કેમ્પસ ડાયરેક્ટર અમરીશ રોય વગેરેએ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે પ્રાંતિજ તલોદના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ જણાવ્યું હતું કે આજના યુગમાં કરાટે જેવી કળા બહેનો માટે ખૂબ જ ઉપયોગી છે. દરેક બહેનોએ આ કળા શીખી પોતાનું સ્વરક્ષણ જાતે કરવાની જરૂર છે. તો જનરલ સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આવી કોમ્પિટિશન યોજવા પાછળનું કારણ એક જ છે, બાળકોમાં રહેલી શક્તિઓ બહાર આવે અને તેમનું સ્ટેજ ફિયર દૂર થાય, જીવનમાં આવતી મુશ્કેલીઓનો સરળતાથી સામનો કરી શકે. જ્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ કરાટેના સારા એવા ખેલાડીઓ મળી રહે, ત્યારે આ પ્રસંગે બાળકોની સાથે વાલીઓની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી. ત્રીજી સાબરકાંઠા અને અરવલ્લીની કોમ્પિટિશન તલોદ ખાતે યોજી હતી, જેમાં 150 બાળકોએ ભાગ લીધો હતો. જેમાં 2 કોમ્પિટિશન થઈ હતી, એક કાતા એટલે કે ફાઇટ અને બીજી કુમિત્તે. શ્રાવણ માસ નિમિત્તે ધોરાજી ખાતે શિવાલયોમાં વિશેષ આરતીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તો ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી રહી હતી. તો જોઈએ ધોરાજીથી અમારા સંવાદદાતા અલ્પેશ ત્રિવેદીનો આ રિપોર્ટ. ભગવાન ભોળાનાથના પ્રિય એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. જેમાં ધોરાજી ખાતેના કષ્ટભંજન મહાદેવ મંદિરે મહાઆરતી, પૂજન અર્ચન તેમજ ભજન કીર્તન જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. સાથે સાથે મંદિર તેમજ મહાદેવજીને સુંદર શૃંગારથી શણગારવામાં આવ્યા હતા. ત્યારે આ તકનો લાહવો લેવા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા. તો ધોરાજીના લગભગ 400 વર્ષ જૂના એવા કાશી વિશ્વનાથ મહાદેવ ખાતે પણ શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં શ્રાવણ માસ નિમિત્તે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું તેમજ વિશેષ આરતીનું પણ આયોજન કરાયું હતું. સરકાર તરફથી ખેડૂતોને થતા અન્યાયને પગલે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા રસ્તા રોકો આંદોલન. રાજકોટના એસ્ટોન ચોક પાસે થયેલ માથાકૂટમાં 6 આરોપીઓની ધરપકડ. ફતેપુરા મામલતદારને ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ માંગને લઈને આવેદનપત્ર. ભરૂચની મુન્સી સ્કૂલમાં વિદ્યાર્થીઓને લોખંડની પાઇપથી માર મારવામાં આવતા વાલીઓમાં રોષ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે લોગ ઓન કરો www.4gnews.co.in પર.